અને જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે કેશોદની ધરતી ઉપર. તો આ છે ફુવારા ચોક અને જો હનુમાન દાદાની મૂર્તિ છે, પ્લસ અહીંયા 4 રસ્તા પણ છે અને એરપોર્ટ આ બાજુ છે. સર મને મળવા આવે છે, મીન્સ કે મારા સબસ્ક્રાઈબર પણ છે અને સાથે સાથે એ સર પણ છે. તો આપણે એમને જ પૂછીશું કે તમે કયા વિષયના સર છો. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે આજના વ્લોગની અંદર. તો લેટ્સ સી. જો તો ફાઇનલ મિત્રો મારા સર આવી ગયા છે, પ્લસ મારા સબસ્ક્રાઈબર પણ છે. કેમ છો? મજામાં? અરે મજામાં. કેમ છો નિલેશભાઈ? આજ તો મજામાં. ચાલો ચાલો. તો જો અત્યારે કેશોદની ધરતી ફરી રહ્યો છું. અત્યારે મિત્રો હું આવ્યો છું, મારા સબસ્ક્રાઈબર પણ છે અને સાથે સાથે શિક્ષક પણ છે. તો હું એમના ઘેરે આવ્યો છું. તો હું તમને એને બતાવીશ કે કેવું છે. આ છે અમારા સુરેશ સાહેબ અને શિક્ષક પણ છે અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ છે. તો કેમ છો સર? અરે મજામાં. કેમ છો નિલેશભાઈ? મજામાં. પ્રથમ તો નિલેશભાઈ વેલકમ કે નિલેશભાઈ અહીં દવાખાનાના કામ માટે આવ્યા ને મને એમણે એક જ ફોન કર્યો કે સુરેશભાઈ હું અહીં કેશોદમાં છું. તો મેં કીધું કે ભાઈ ચા પાણી પીવા માટે ઘરે તો આવવું જ પડે, એટલે હું મારા ઘરે એમને લઈ આવ્યો છું. અત્યારે એક જ એમણે ફોન કર્યો એટલે, અને મારા મિત્ર છે. આમ તો હું અવારનવાર માંગરોળ પણ જતો હોય ને એ આવ્યા મને મળવા માટે. બહુ મને આનંદ થયો. ને મિત્રો તમે ઓળખતા જ હશો કે હું શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે જે આપણા ખારવા સમાજના જે બાળકો છે એમને અભ્યાસ કરાવું છું. છેલ્લા 14 વર્ષથી ત્યાં સર્વિસ કરું છું. ને હું પણ યુટ્યુબમાં, ફેસબુકમાં ઘણા બધા વિડીયો મૂકતો હોય. તમે કદાચ મને ઓળખતા જ હશો. ફેસબુકમાં પણ ઘણા વિડીયો મારા આવતા હોય, યુટ્યુબમાં પણ વિડીયો મારા આવતા હોય. ને આમ તો નિલેશભાઈ છે મારા મિત્ર થઈ ગયા, એટલે ઘણી વખત અમારે ફોનમાં વાતચીત થતી હોય. પણ આજે જે મારા આ તમે જો કે આ મારું ઘરની અગાસી છે ઉપર, કે ત્યાં અમે બંને આવ્યા છે ને વિડીયો અહીં શૂટ કરવા માટે આવ્યા ને બરાબર. તો આ રીતના નિલેશભાઈ છે અને હું લઈને આવ્યો છું અત્યારે. તો મિત્રો આ છે એમની આખી અગાસી. મકાન જો આવું છે કંઈક. ઘણા સમયથી હું તમારી રાહ જોતો હતો કે હું ફોન કરું કે ફ્રી જ ન હોય હું. અને સમય તમે હમણાં ફરવામાં વૈજ્ઞાનભાઈ ઘણા વિડીયો જોયા તમારા પ્લેનમાં, વંદે ભારત ટ્રેનમાં. બહુ એન્જોય કરી તમે. એમાં એમ છે કે હું સેમિનારમાં ખાસ કરીને ગયો હતો અને એ સેમિનારમાં જવું પડે એમ જ હતું, એટલા માટે ગયો હતો. મિત્રો સુરેશભાઈની પણ ખુદની ચેનલ છે. સુરેશભાઈ તમારી ચેનલનું નામ શું છે અને તમે કેવા પ્રકારના વિડીયો મૂકો છો? મારી ચેનલનું નામ સુરેશ સાહેબ. જે હું પ્રાથમિક શાળામાં જે બંદર પ્રાથમિક શાળા ચોરવાડમાં શિક્ષક છું, તો એ નામને મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. અને ફેસબુકમાં સુરેશ રાઠોડ નામે પણ મારી ફેસબુક આઈડી છે. મિત્રો એમાં ખાસ કરીને ખારવા સમાજને લગતા કોઈ સ્વતંત્રતા પર્વના હોય, પછી ખારવા સમાજનો કોઈ ઇતિહાસ હોય, કે ખારવા સમાજની દરિયાની અવનવી વાતો હોય, કે પછી ખારવા સમાજના તાજેતરમાં જ જે આપણે કૃષ્ણાબેન જે નગરપાલિકાના પ્રમુખ બન્યા એના પણ ઘણા વિડીયો છે, વાયરલ થયા છે. શિક્ષણને લગતા વિડીયો પણ છે. આપનું બાળક અભ્યાસ કરતો હોય તો એને પણ ઘણું બધું એમાં જાણવા માટેનું, શીખવા માટેના વિડીયો એમાં છે. તો મારી જે સુરેશ સાહેબ નામની ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આમ તો અવારનવાર છે, અમે બંને ઘણા સમયથી આ પ્રયત્ન કરતા હતા કે સાથે એક વિડીયો બનાવીએ. તો આજે ફાઇનલી એમને આવવાનું થયું કેશોદના મારા મહેમાન મોંઘેરા, ને આજે અમારી મુલાકાત થઈ ગઈ. ને આ અમારી અગાસી ઉપર જે જઈને અમે આ શૂટ કરીએ છીએ વિડીયો. મિત્રો આ મારું ઘર છે. ક્યારેક તમે પણ કેશોદમાં આવ્યો તો જરૂર મારી મુલાકાત લેજો. કેશોદમાં 4 ચોકમાં ની આગળ, ફુવારા ચોકની આગળ ગાયત્રી મંદિર વિસ્તારમાં જે અમારું ઘર છે, આ લોકેશન તમે જોવો કે જે રોડ જાય. તો મિત્રો ખાસ કરીને ખારવા સમાજના વિડીયો પણ બનાવે છે અને બતાવવાની પણ કામ કરે છે સુરેશભાઈ. અને ખૂબ એવા સારા એવા વ્યક્તિ છે અને એમની ચેનલ છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, એને સપોર્ટ કરજો. મકાનમાં જો અત્યારે ફૂલ કેટલા બધા ઉગાડ્યા છે. જો આ બધા એમણે જ આખા ઉગાડેલા છે. ઉપર પણ છે, જો આપણે ઉપરથી જ આગળ આવ્યા. તો અહીંયા પણ છે અને જો અહીંયા પણ છે. મૂકવા આવ્યા હતા સર, તો હવે જવું પડશે. અરે આવજો પાછા હો. હા ગમે ત્યારે આવો. ઓકે. બહુ મજા આવી તમને મળી. તમને મળીને પણ ખૂબ મજા આવી. તો મિત્રો સરની ચેનલ છે, હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો સરને સપોર્ટ કરજો. સુરેશ સાહેબ નામ છે, તો જરૂરથી સપોર્ટ કરજો. તો આજ માટે આટલું જ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ભારત માતા કી જય. જય હિન્દ.